માંગરોળ તાલુકાના સાંઢા ગામની સરકારી જમીન પર થયેલ પેશકદમી તાત્કાલિક દૂર કરવા ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સાંઢા ગામમાં સરકારી જમીન ઉપર થયેલી પેશકદમીનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ગામ લોકોએ આ મામલે માંગરોળ મામલતદારને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. મળતી માહિતી મુજબ સાંઢા ગામમાં સરકારી માલિકીની જમીન પર છેલ્લા ઘણા સમયથી પેશકદમી કરવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ગામ લોકોનું કહેવું છે કે આ મુદ્દે અગાઉ પણ અનેક વખત સંબંધિત તંત્ર સમક્ષ મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી કોઈ અસરકારક નિર્ણય લેવામાં આવ્યો નથી. ગામ લોકોએ રજૂઆતમાં જણાવ્યું કે સરકારી જમીન પર થયેલા દબાણના કારણે સામાન્ય લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વખત રજૂઆતો છતાં કાર્યવાહી ન થતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આખરે ગામ લોકોએ એકજૂટ થઈ માંગરોળ મામલતદાર કચેરીએ પહોંચી લેખિત આવેદનપત્ર પાઠવી સરકારી જમીન પરથી તમામ પેશકદમી તાત્કાલિક દૂર કરી જમીન ખુલ્લી કરાવવા માંગ કરી છે. સાથે જ જવાબદાર વિભાગ દ્વારા સ્થળ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પણ માંગ કરવામાં આવી છે. હવે આ મામલે તંત્ર શું પગલાં ભરે છે અને સરકારી જમીન પરથી દબાણ દૂર કરવા માટે કોઈ કાર્યવાહી થાય છે કે નહીં તેના પર ગામ લોકોની નજર મંડાયેલી છે. સમગ્ર મુદ્દો વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. માંગરોળ તાલુકાના સાંઢા ગામના વતની છે અમે, અને સાંઢા ગામે જે પેશકદની જગ્યા ઉપર જે બાંધકામ કરેલા છે એને દૂર કરવા માટે મામલતદારમાં અરજી લીધેલી છે અને પંચાયત આખી અમારે ભેગી છે, અને એ પેશકદની વહેલાહેર દૂર કરે મામલતદારને એવું આવેદન આપેલું છે. અને જીમ બને એમ વહેલાહેર એ પેશકદની દૂર થાય, અને એમાં જે બાંધકામ કરેલું છે એ ગૌશાળાના નામે બાંધકામ કરી ગયેલું છે, અને જે સરકારી નિશાળ હતી એનો સ્લેબ પણ તોડી નાખેલ છે, અને એમાં રૂમ બનાવેલ છે અને ગોડાઉન પણ બનાવી દીધા છે. અને એક વખત અરજી દીધી છતાં પણ પાછું એમાં કામ ચાલુ છે, કોઈ પણ હોતું નથી.